નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ। શુભેચ્છક સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી, કચ્છ। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ। અહીં દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે। ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે। આવો ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ। તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે। અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ। ગાંધીધામના કીડાણા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમ દ્વારા 1860 ચોરસ ફૂટ ઉપર થયેલ દબાણ તોડી પાડી 1,86,00,000ની જમીન દબાણ મુક્ત કરાવાઈ। ગાંધીધામ તાલુકાના કીડાણા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી મુસ્તાક કામસ નાગિયા કકલ, રહેવાસી કીડાણા, તાલુકો ગાંધીધામ, જેનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે તેમજ વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ શરીર સંબંધી તથા રાયોટિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। તે દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો। આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે મોજે કીડાણા સીમમાં કીડાણા ભારા પર 4 રસ્તાથી અંદાજે અડધો કિલોમીટર દૂર ફ્રીટેડ ઝોન તરફ જતા રસ્તાની જમણી બાજુ સરકારી જમીન પર ઓરડીઓ બનાવી ગેરકાયદેસર રીતે પાકું બાંધકામ કરી અંદાજે 1,860 ચોરસ ફૂટ જેટલી સરકારી જમીન પર દબાણ કર્યું હતું। આ જમીનની હાલની સરકારી કિંમત અંદાજે 1,86,00,000 રૂપિયા થાય છે। આ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા મહાનગરપાલિકાની ટીમ સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સરકારી જમીન પરથી સમગ્ર દબાણ દૂર કરવામાં આવ્યું છે। સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, ઇન્ડિયાઝ ફર્સ્ટ 5 TPD ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ DPA કંડલા, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km mega port terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla। દર્શક મિત્રો, આજે તારીખ 27 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।